ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પારસીવાડ વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે। પારસીવાડ સોસાયટીમાં તસ્કરોએ એક પારસી પરિવારના બંધ બંગલાને નિશાન બનાવી અંદાજે ₹50 લાખની માલમત્તા પર હાથફેરો કર્યો છે। પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા મઝૂન રુસ્તમજી વિમાદલાલ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગે પૂના ગયા હતા। દરમિયાન ઘરને તાળું મારેલું હોવાથી તેનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો। તસ્કરોએ ઘરમાંથી અંદાજે 20 તોલા સોનાના દાગીના તેમજ ₹10 લાખ જેટલી રોકડ રકમ ચોરી કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ઠંડીના ચમકારા વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। સાથે જ એલસીબી, એસઓજી, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો તેમજ ડોગ સ્ક્વોડને પણ તમામ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે। પોલીસ ઘર આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જેવા વ્યસ્ત અને પોલીસ મથક નજીક વિસ્તારના બનેલી આ ચોરીની ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે। હાલ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કિરણ સિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।